ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અલ્યા તમે સાંભળ્યું આ પેલો રમેશ નહીં એનું હગું થયું હતું ને એને તોડી નાખ્યું. એ 15-20 દાડા છોકરીને ફેરવી અને બધું તોડી ફોડીને જતો રહ્યો. આવું કરાતું હશે કોઈની જોડે? કોકની બાપડે છોકરી. અને એવું ને એવું આ કુકીએ કર્યું. શું કર્યું? કુકીની હગાઈ નથી થઈ, વર રાખી. આઈફોન ને બાઈફોન ના તે ને બધું લીધું, મેકઅપનો સામાન ને બોમાન, અને બીજો ગમે ને તો બીજા જો જતી રહી. આવું કરાતું હશે? આ લોકો ખબર નહીં હગાઈઓ હુકમ કરતો હશે. હગાઈઓ કરે અને હગાઈઓ કરીને બધી વસ્તુઓ લઈ લે અને પછી તોડ નાખે અને પછી પૈસાવાળું કોઈક મળ્યું એટલે પતી જ ગયું. બિચારા પેલી છોકરીની જેટલી હાઈ લાગશે ને આ છોકરાને નહીં લાગે કોકીના હાઈ? મને તો નહીં લાગતું એનો જાજુ ટકે. આ તો 6 મહિના નહીં ટકે. જોજો ને નવા છોકરા જોડે મને તો એવું જ લાગે છે. અને આ બાજુમાં છે ને, આ બાજુમાં રમીલાબેન, એમની છોકરીનું ચોક ચાલે છે. મેં જોઈ હતી અને તે દિવસ ગાર્ડનમાં. હું એમને કહું છું પણ માનતા જ નહીં કે ભાઈ ધ્યાન રાખો, છોકરીનું ધ્યાન રાખો, પણ નહીં રાખવું ધ્યાન. આ લોકોના એમને બેલેન્સ છોકરીઓના કરાવવાના ચક્કરમાં આ છોકરીનું જીવન ખરાબ થશે. બીજું તો હું આપણે કહીએ પણ બધા મોને નહીં ને. હું તો કહું છું લોકોને પણ હોભળો તો ને. અને આ રમેશ કાકાનો છોકરો એ ચોય લાઈનો મારે છે. સાચું કહું છું હું તમને. ના આ તે આ ખબર નહીં હું થઈ જશે આજનું પેલું શું કહેવાય જનરેટરના. આ બધા જનરેટર આજના એવા થઈ જશે, બગડી જશે જનરેશન. શું કહેવાય? બરોબર, જવા દે. હા, એ બધા બગડી જશે. આજકાલ આ બધું બગડી ગયું છે તંત્ર. આપણા જેવું નહીં રહ્યું. આપણે જેવું હગાઈ જોયા વગર હગાઈ કરી, જોયા વગર લગ્ન કરી લીધો ને છે કે હું ઘેર આવી તાર તમે આમ મને જોઈ હતી કે આ છે મારું અને મેં તમને જોયા કે હાર્યા શું મારે આ તો જ ભૂલ પડી. હે? અને હોમીન ઘરમાં પેલી ચંપલી નહીં રહેતી, હાડીઓ બતાવવા આવી હતી મને. જણ આપણે તમે મને હાડીઓ ના લઈ આવતા હોય, જો હાડીઓ ના પડી. મેં કીધું ભાઈ હા ઠીક છે, હાડીઓ સેલમાંથી લાવી હતી. હું લાવી હતી ને ગયા વર્ષે સેલમાંથી. એનું એ જ સેલ ને એની જ હાડીઓ. મેં લીધી હતી 200માં ને 500 આલીને આવી છે. અને બધી ઉતરાતી હતી કે હું સેલમાંથી સાડી લાવી સેલમાં. આ તો કંઈ સાડીઓ હતી. આ હું તો ઘરમાં આવા મહત્વ પહેરી નાખું છું. પણ આ લોકોને પેલું બતાવવાની આમ થઈ જાય ને પેલી આદત, આમ બડું મોટું બતાવે કે અમે લાયો. ફ્રીજનું કહેતી હતી કે હવે તો ફ્રીજે લાવીશું ને ટીવી. મેં કીધું અમારે તો ફ્રીજ ચાંદનું લાવી દીધું ને ટીવી લાવી દીધું ને દિવાળીમાં છે ને અમે તો નવું મોટું ટીવી અને મોટું ફ્રીજ લાવવાના છીએ. અને આપણે એસીનું મેં કહી દીધું છે તમે એસી લખાવજો પાછો. હે ને પેલું એરીએ બોલતી હતી ને તો મેં 2-4 વાતો કહી દીધી. અને પછી ગાડીનું પૂછતી હતી તો મેં તો કીધું કે અમારે તો મોટી ગાડી લેવાની છે દિવાળી વખતે. હવે આ ગાડીને બ્રેક માર બાપા, બ્રેક માર. આ પેલી કોકલીને ચંપલીને રમેશ્યું ભગત્યું ફલોનું ઢેમણું, અરે એ બધાનું જે થવું એ થાય. અત્યારે તું શું કરવા અમારા મગજના બધું ફાડી રહીશું હોય? હે? એટલે લોકોની પંચાયત આપણા ઘરમાં શું કરવા કરું છું યાર? શાંતિથી બેઠા હોય તો બે પ્રેમની વાતો કર. આ પેલાનું ઓમ જેસીબી શું જો હોય તો ખોજ કરું છું. હા, જો મેન વાત તો રહી જ જાય તમને કહેવાની. આપણે પેલા છે ને આ કાકા પેલા બાજુમાં રહે છે, એમની છોકરી ભાગી જતી ને પાછી. ઓ બાપા, એને ભાગવું હોય તો હું સાયકલ આલું, ના સાયકલ થી મેર પડે તો કૂટર આલું, કૂટર લઈને ભાગ પડતો ભાગ અહીંથી. ભાગી જતી અરે તું યાર બંધ કરજે કે યાર, મારે કોઈ લેવા દેવા નહીં આ બધોની વાતો હતા. તું શું કરવા મને કોનમાં હડર ઠોક મળીશું? એટલે ભાઈ બીજો કોઈ કામ ધંધો નથી તારા આજુબાજુને પાડોશી સિવાય બીજો ધ્યાન રાખવા સિવાય? યાર અમારા કોણ થાકી જોઈશું? હોભરે પાકી જશે. તારી જીભ નહીં થાકતી? અરે શું બોલ આખો દાડો બક કોનમાં તો હવે તો એમ થાય છે ને પેલી આ કાબરો બોલતી હોય ને એવું લાગે છે. બાપા તું બોલવાનું બંધ કરી યાર, શાંતિથી જે મસ્ત જીવન જાય છે ને જવા દે. લોકોની ઉડાપૂછ ના કરે તું. કંટાળો આવે છે ઘરમાં આવું તે. મેં હું વધારે વાત કરી છે. હે મારા ભગવાન. અલ્યા હાર તું તમે આવી જાય હોભળો તો. લે હું તો કશું કહેતી નહીં. આ જરીક વાત કરવાની એમાં તો ભાગી જાય છે. આ હું એ કહેવાની હતી કે આ ઉપર છે ને નવા ભણવાત આવવાના છે તે એટલી વાત કરવાની હતી, એમાં જતું રહેવાનું હતું. વળી મારે કોઈની વાત જ નહીં કરવાની. જાણ હોય તાણ. જીત્યા અચ્છા મોં લબડાઈને બેઠો છું તું? એ બૈરું દિયર એ આખો દાડો ચપડ બોલ આખી દુનિયાનું બોલ કરે છે દિયોર. એનો જીબડો થાકતો જ નથી. જાણા જોવો ત્યાં લપર ચપ્પર કંટારી ગયો એટલે પછી કંટારીના ઓટલો તોડવા આવ્યો હોય. ભૂલ તારી છે. મારી ભૂલ?
તો તારી જ ભૂલ ને. ચમની ભાભીને તે કેવો ફોન આલ્યો છે, નાનકડો ફોન આલ્યો છે. એમને સારો ફોન લઈ આલ, મોટો. શું એની અંદર યુટ્યુબ, ફેસબુક અને રીલ્સ બીલ્સ બધું જોઈએ કે એવો ફોન આલ. તો શું છે એ જુઓ ને તો આ બબાલ તારી છે ને બંધ થઈ જાય. શક નહીં, બોલ. દિયર તારી આઈડિયા તો હારી જોરદાર છે તો પણ આ તારા દિમાગમાં આવ્યું, મારા દિમાગમાં ચમ ના આવ્યું? આજે જ એની માને જઉં છું અને જોરદાર મોટો મોબાઈલ લઈ આલું અને જોયા જ કર એટલે આ લપડ ચપડ બંધ. જો પછી તને બોલે છે. હા ખાઈ જા તમે. એ હા હું ચાંદી તમારી જ રાહ જોતી હતી. બોલો આ નવરાત્રી આવે છે ને તો મારા મમ્મી એ લોકો છે ને નવરાત્રી કરે. મારા મમ્મી તો વર્ષોથી જુઓ ને કેટલા વર્ષથી નવરાત્રી કરે છે. નહીં તો હું નાની હતી ને ત્યારથી તો હું જોઉં જ છું. મને એવું લાગે છે કે હું નાની હતી ને એના પહેલાંની કરે છે. કદાચ લગ્ન પહેલાંની કરતી હોવી જોઈએ. અને ત્યારથી હજી સુધી એ નવરાત્રી કરે. પાછા નવરાત્રી કરે એનો વાંધો નહીં પડે તો નકોડા ઉપવાસ કરે. અને હા મારા પપ્પાએ કરે, પણ મારા પપ્પા છે ને નકોડા ઉપવાસ નહીં કરતા. હું નાની હતી ત્યારે કરતા હતા ખબર નહીં, મને યાદ નહીં. પણ જાણને મને સમજણ પડે ત્યારથી પપ્પાએ કરે જ છે, પણ નકોડા નહીં કરતા. એક વખત ખાઈને કરે. મારો વિચાર છે કે આપણે કરીએ, પણ મારાથી નકોડા થશે કે નહીં થાય એ હું આમ વિચારું છું. ચલો હું તો કરી લઈ નકોડા, પણ તમારથી થશે? તમે લે તારા માટે મારા પણ નવો બોલા. હા આપણે મારજો તો પેલો છે ને જીંચીકડો આવડો. એ જીંચીકડો છે ને ફેંકી દે તો બચારોમાં જઈને ફેંક્યા જા. આ નવું છે, એમાં ફેસબુક છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે અને બધી આખી દુનિયાની મનોરંજનની વસ્તુઓ છે. તારા મોજ પડી જશે. હે હા તમે કેટલા હારા છો. જોઉં હા. હા મારા દિયર આઈડિયા કોમ કરી ગયો હો. વાહ, પટદેનું ભીથઈને ચેવી જતી રહી એમ તાળા. હરી બુદ્ધિ મારામાં પહેલો આવી હોત તો આ મારું માથું પાકી ના જતું. પણ આ તો કહેવાય ને કે આઈડિયા મળે તાણ મળે. જે વહેલા ઉઠ્યા ત્યાંથી સવારે એવું રાખ્યા આપણે. હવે જોયા કરશે આખો દાડો, આપણે શાંતિથી આળા પડો. ઇન્સ્ટાગ્રામ એની અંદર એક છે ને 60 વર્ષની ડોહી ઓમ 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 કઈ ડિસ્કા કરે. બોલો અમારથી તો ઘરના ચાર કોમ નહીં થતો અને આ કોમ બોમ પતાઈને બધું આ કેવી રીતે કરતી હશે? અને આવડી અમથી સોરી તમે જુઓ તો આમ બિચારી ભીખ માંગતી જ. મેં કીધું આ જો ના ભીખ માંગે છે ને આવું બધું. અને ભાઈ એને ગાવાનું ચાલુ કર્યું તમે જુઓ તો તમે. હું આમ સિંગરો બધા પાછળ પડી જાય એવું ગાય છે. જેવા જેવા લોકો છો આની અંદર. હે આ એક જા મૈજન જો પહેલો એને બરાબર જોઈ લે પછી બીજું બોલજે. હા હું બધું મસ્ત જોઈને પછી તમને કહું છું ને કે આમાં હું આવ્યું. જબરું જબરું સા તો હું બનાવે. આ દિયોરોની લપમાંથી છૂટવા મોબાઈલ લાવ્યો તો મોબાઈલમાં જોઈ જોઈને બધી રીલ્સોની કથા મને કહેવા મળી. વાત તો એકની એક થઈ. પેલો પાડોશી આડોશીની કરતી, હવે આખી દુનિયાની વાતો મને કરવાઈ. એ અલા હોબળો ને મારું બનાવી આપો ને આ ગીત એક બનાવી આપો ને. જબરું છે આમાં ગીતન બીતન બધું. હા એવું કરું. કોકલીન જઈને કહું એ મને વિડીયો બનાવી આલશે. શું રાકેશભાઈ? બસ આવો ને જીતુભાઈ, બોલો. મજામાં? બસ મોજે મોજ. ચમ આજે આ બોકડો તોડવા બેઠા ભાભીએ ઘેરથી કાઢી મેલ્યા કે શું? ના એ હું કાઢી મેળતી હતી. મેં તો એને એવા રવાડે ચડાવી દીધી છે કે આપણો શાંતિ આવીને બેહીએ. શું છે હેના રવાડે? એને ભાષણ કરતા શીખવાડી દીધું છે મેં. હા તે જાય કિટી પાર્ટી હોય બહેરોની, એમાં જઈ હોય એમની બહેરોની લેડીઝ ક્લબોમાં પ્રમુખ તરીકે બની છે. પાછી એમાં જાય ભાષણ કરવા. કોઈક નેતા એમને ભાષણ કરવા બોલાવો. ભાષણ કરતાં એવું આવડી ગયું છે તો જ ભાષણ કરી રાખે ને આપણે શાંતિ આપણે અહીંયા આરામથી આવીને બેહીએ, ઓખો ટાઢી કરીએ. વાહ વાહ રાકેશભાઈ, તમે હારું જોરદાર ભાષણ શીખવાડી દીધું. તમારે રેડિયો શાંત થઈ ગયો. આપણે શાંતિ દિયોર વાત નથી થાય એવી. જેવો ઘેર જમને બક 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 ચાલુ થાય છે તે વાત ના પૂછશો. હવે મારા વારીને ભાષણનું હોપવું પડે ને ભાષણ તો આવડતું નહીં. કરવું તો કરવું શું? હું રસ્તો બતાવું. બતાવો. ટીવી છે ઘેર? છે ને આમ જેન ચૂકડું છે. તો એક કામ કરો, એ જેન્ટ્સવાળું ટીવી છે ને એ કાઢી નાખો અને મોટું ટીવી લાઈન ભાભીને લગાવી આલો. એટલે ટીવી જોઈ રાખશે ને તમારું શાંતિ. તમે તાર ફરો પછી આરામ કરો. આઈડિયા કાઢી નાખવા જેવો તો નથી હો રાકેશભાઈ. મારા દિવસ આજે જ ટીવીનો જુગાડ પાડવો પડશે. એટલે શું એ સિરિયલો જોયા કરશે, પ્રોગ્રામો જોયા કરે
અને મારે શાંતિથી બકબક ભરવાનું પતી જશે. હા એ ટીવીનું બકબક ખોપડે રાખશે. ચાલો તો હું જાઉં. હા ને? હા હા ભાઈ. આવો તો ભાઈ, આવો તો હોબરો ઓય થઈને તો પેલા રૂમમાં મેલ દો અને ફિટિંગ કરી દેજે ભાઈ. હા, ફટાફટ ચાલુ થાય એટલે મને કહેજા. અંદર જવા દે ટીવી. આપણું ટીવી નવું ટીવી લાયા નવું, પેલું જેન ચકડું કાઢી નાખવાનું. સારું છે હા જો જા. જેવી હરક પદુડી થઈ જઈ. મને લાગે સર રાકેશભાઈનો આઈડિયા કોમ કરી લ્યો. આ તો મોબાઈલે મેલીને જઈ 100% ટીવીનું વર્ગણ ઉપડવાનું છે. આપણો આઈડિયા સક્સેસફુલ. પછી આપણે લીલા લે. હા હા હા. ચાલુ થઈ ગયું ને? હા, આવજો હો. આવજો. આ તો કેટલું અસલ છે એકદમ આમ કાચ જેવું દેખાય છે. આપણું જૂનું ટીવી હતું ને એમાં તો આમ પટાપટા આવતું હતું ને તો કલર દેખાતો ને કશું નહીં. આ તો કલર ને બલર કેટલું અસલ દેખાય છે. જોરદાર ટીવી લાયા હે ને? તમે. હા અરે ગોડી ફૂલ એચડી છે. હે, હવે તું તાર શાંતિથી જોયા કરવાનું. અને ભાઈ બધા મનોરંજનના બહુ જોરદાર કલરફુલ કાર્યક્રમો આવશે. હે, અંદર ધીરેન રાધેજા કોમેડી શો આવશે. એ જોજે, જોરદાર છે. હા. યુટ્યુબમાં. હા 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 હા. જા જો. મળશે. લાઇટ બિલ થોડું વધારે આવશે. બાકી ઘરમાં લપ લપ તો નહીં થાય ને. એ લાઇટો લપ લપ થઈ જ ચાલશે, પણ આનો ઓઠ લપ લપ થાય ને નહીં ચાલે. હવે શાંતિ, હવે હુઈ જવા દે. આહા, એ રામા ધણી. એક સિરિયલ આવી એની અંદર એક હિરોઈન હતી અને હીરો હતો. હિરોઈન છે ને એ તો ઓમ અચાનક રાત પડી નથી નાગિન બની જઈ અને નાગિન બની એને એનો વર હતો ને જે હીરો એને જ ખાઈ જઈ. બોલો બોલો કેવું થયું. અને એમાં એક બીજી સિરિયલ આવે છે. એમાં એવું આવ્યું કે એની વાઈફ એટલે પેલી જે હિરોઈન છે ને એનો જે પતિ છે ને એનું બહાર છે ને એની સેક્રેટરી જોડે અફેર ચાલે છે. પછી છે ને ઓને ખબર પડી જાય. એની જે વાઈફ હતી ને એને ખબર પડી જાય અને ખબર પડી જાય ને તે બિચારીને જે ધ્રાસકો લાગે છે તમે જુઓ તો ઓમ પેલું સિરિયલમાં બધાને ધધણ એવી રીતે આવ્યું. અને પેલી તો બાપરે એવી નીકળી ને આમ પાછી આની બેનપણી હતી. બસ મારી ધડકનો અત્યારે વધવા મોડી છે. અલ્યા ગોડી, હું તને વ્યસ્ત રાખવા માટે આટલા ઊંધામાં કરું છું તો એક આઈડિયા સક્સેસ ચમ નહીં જવા દેતી. અને એક સિરિયલમાં તો છે ને બાપડો પેલો મા બાપ ની તરફ ઘરડા થઈ જતો ને વહુ એમને કાઢી મૂકે આવી રીતે કાઢી નાખાતો હશે. ઘરડા થઈ જતો કાઢી નાખાય. આ મમ્મી આવે છે ઘેર હોય તો હું એમને કાઢી મૂકું છું. કેટલું મસ્ત એમને રાખું છું. પેલી તો બધું કોમ કરાવતી હતી, બધું કરાવતી હતી. આવું કરાવાય કોઈ? આવું હરા જોડે બોલો કચરો વડાવે ને બધું કરાવાય. કેવું સિરિયલમાં બતાવે છે એકદમ. સાચે આવી સિરિયલો ના બનાવી જોઈએ ખરેખર. આ લોકો એ મસ્ત મસ્ત આમ લવ લપડાવાળી સિરિયલો બનાવતા હોય, ગીતો આવતા હોય. જો પિક્ચરમાં નહીં આવતું એવું સિરિયલમાં બતાવવું જોઈએ. આ લોકોએ કે મસ્ત આમ હાડી પહેરી હોય અને અમે બરફમાં નાચતી હોય. સિરિયલ એવી બનાવે તો એવું સિરિયલોમાં ના ચાલે. એવું પિક્ચરમાં સિરિયલ એક જ જેવી હોવી જોઈએ. જો પિક્ચરમાં જેવું બનાવે ને એવું સિરિયલમાં બનાવે કોઈક દાડો રાગ આવશે. તમે ખબરતા નહીં મારી વાત. પિક્ચર ને સિરિયલ એક જેવી બનાવો તો લોકોને આમ સારું લાગે. પેલું 3 કલાકમાં જે જોવા મળતું હોય એ રોજ જોવા મળે તો કેટલી મજા આવે. કોમ સાડી પહેરી હોય, ગીતો ગાતા હોય, પર્વતો ઉપર બરફમાં આપણે જઈશું ને એવી રીતે. આ પેલું એની અંદર બતાવે છે ટીવીમાં બરફ ને એકદમ શિમલા ને મનાલી ને ગોવા ને એવું. હે ઓમાં ગોવાનું બતાવે ને આપણે છે ને પછી ગોવા જઈશું. અને આપણે ભાઈ ગોવા જવું હોય તો આ ચેનલ છોડવી પડશે તારે. છોડે ના ભાઈ તો ના. પછી રવા દે ગોવાનો પ્લાન. અને તું જા અંદર, ગો થા અંદર, ગો ગો. હું જોઉં છું ને તમને પછી આવીને કહું છું કે અંદર હું થયું ને ફટાફટ જોઈને આવું છું સિરિયલમાં પેલી જેવું કરે છે. ઓ બાપા રે, રાડ ખાઈ ગયો રાડ. અલ્યા પૈસા 15,000 નો મોબાઈલ લાયો. આ આઈડિયા કોમ ના કર્યો. 35,000 ટીવી લાયો તોય કોઈ ભલેવાર ના આવ્યો. 50,000 રૂપિયા જ્યાં પોણીમાં તો મારા બેટું બકબક મશીન તો ચાલુ જ છે. મને લાગે છે 50,000ની જગ્યાએ 5 રૂપિયાની ફેવિકિક લાઈન લગાડી હોત તો બહુ કોમ કરતી. કહું છું તો ખબરતા નહીં. જો
પિક્ચરમાં કેટલું મસ્ત મસ્ત બતાવતા વિક્રમ ઠાકોર નટતા હતા ને એવું બધું આવતું હતું ને તાણે તો એમને ખબર જ નહીં પડતી કેટલી મજા આવતી હતી ને જતા રહ્યા આવું હભળવા માટે બેહવું જોઈએ ને કેટલી મજા આવે છે આપણે બે એકદમ કોકી જઈને ગયા કોકી હભળ અરે એ સહન કરે, હું સહન ના કરું. એ બધું એ સહન કર લે, બાકી આપણાથી સહન ના થાય એવું બધું કોઈ. હું થયું પાછું હું હરકતું આવ્યું આ હું કેટલા ડોળા કાઢે છે. આ બાપડી વહુ બિચારી આટલો કોમ કરે, આટલો ટોપો કરે, આખું ઘર હાચવે, અને આ હું ઓમ ડોળા કાઢીને બિચારીને રાખે છે. બસ દબાઈને જ રાખી, બાકી હું સહન ના કરું આવી આવુઓને. કોની વાત કરું તું? આ સિરિયલમાં કેવું કરે છે આવું. અલે હભળો તો ખરા આવું તો કઈ હાહુ હતી હશે. મારી હાહુ બહુ હારી છે પણ મારી હાહુ જો આવું કરે ને તો મારા હાહુ જોડે હું તો આવું કરું. ડોળા જ બતાવો એવું ના ચાલે કોઈ. આ તો સિરિયલમાં આવું બતાવે, બાકી સિરિયલ આખી સાચી જિંદગીમાં તો આવું થતું હશે. આ કોઈ વહુ ના હાચવા આવું બધું કોઈ સહન ના કરે. હું તો બિલકુલ ના કરું, મારથી તો થાય જ નહીં. ચો જયા અલે હભળો ને કશો વાંધો નહીં, તમે નહીં હભળો ને તો કોકિંગ જઈ ગઈ. અલી કોકી હભળ ને આવી રીતે હાહુ હેરાન કરે છે આ બાજુ જો ને. શું રાકેશભાઈ બોલો જીતુભાઈ, બેઠા છો એમ ને? ચમનું છે કહો. બસ સ્વાતિ, હું તમને શું કહું બોલો ને. કે આ તમારા વાઈફને જે તમે પેલું ભાષણ ને આથી બધું શીખવાડ્યું, તો શું એની કોઈ કોલેજ છે કે પછી એની ટ્રેનિંગ સ્પેશિયલ આવે છે? પણ તમારી નહીં જરૂર પડી, તમે ટીવી લાયા નહીં મોટું. અચ્છા ભાઈ, ટીવીનો આઈડિયા ફેલ જો 35,000 પોણીમાં જ્યાં મોબાઈલના 15 પોણીમાં જ્યાં 50,000ની કલાઈ થઈ ગઈ તો એ ઘરમાંથી બકબક જતી નથી. હા તો એમાં એવું છે કે એમાં ટ્રેનિંગ તો હોય છે. હા, શું ખર્ચો પડે? કાકા છે હા, ખર્ચો તો સમજી આવી તો તમે આપણું નોમ દેશો, આપણે ક્લાયન્ટ આલેલા જ છે એમને આપણું નોમ દેશો એટલે તમારે સસ્તામાં થઈ જશે. 7-8 હજાર જેવું લેશે. બસ તો વાંધો નથી. તો કહેતા હોય કાકા જોડે વાત કરાવી દઉં તમને. હા તો વાત કરાય તો મોકલી દો ઘેર જ. હા ને, તમે વાત કરજો. હલો, હા લલિત કાકા, બસ આપણે એક ભાઈબંધ છે અમારા જીતુભાઈ, એમના ઘેરથી ના આપણે ભાષણ શીખવાડવાનું છે. આપણા ઘેર શીખવાડ્યું હતું એવું. કાલ નહીં, અત્યારે આવી જાઓ ને. હવે અત્યારે જ મળાવી દો. હેડો આવી જાઓ. હેડો. હા બસ આવે છે ભાઈ. હેડો એમનો મળાવી દો. ઘેર મોકલી દેજો. હા ને, ઘેર મોકલી દો. હા. કે રોમ તારી વાડીમાં કુના છે વિવા. યસ જીતુભાઈ તમે? હા, હું જાતે જ. ઓકે. તમે કોણ? મને પેલા રાકેશભાઈએ મોકલ્યો છે. તમારે કંઈક ભાષણની ટ્રેનિંગ અપાવવાની છે. અરે હા, રાકેશભાઈ કીધું તું કે તમે કઈ ભાષણની ટ્રેનિંગ આપો છો. વાહ, સરસ, ખરા ટાઈમે આવ્યા છો. ટાઈમના પાકા છો તમે. હા, તમારે ટ્રેનિંગ લેવાની છે? અરે ના સાહેબ, મારે ટ્રેનિંગ નહીં લેવાની, મારી ઘરવાળીની ટ્રેનિંગ લેવાની છે. મંગુ, મંગુ. અરે કોઈ આવતું હતું હશે. એટલે હું શું કહું છું તમને, હમણાં પેલું રસોઈ શું જોતી હતી તેની અંદર ભજીયામાં પેલું શું કહેવાય આપણે લસણ નાખી દીધું. ભજીયામાં તો લસણ હોતું હશે, લસણવાળા ભજીયા ખવાતા હશે. અને જીરું કેટલું બધું નાખે છે આ લોકો. જીરું નાખી આખા દુનિયામાંથી મને લાગે જીરું જ પતાવી દેવાના છે. આ સાહેબ આવ્યા છે, મસ્ત. લલિતભાઈ સાહેબ છે. હા, હું હમણાં જોતી હતી ને તો એની અંદર જીરું વધારે નાખે છે. હળદર થોડી રાખવાની હોય, થોડુંક જીરું હોય, થોડુંક આજમો હોય ને. 2 મિનિટ. અમને જીરા ને અમને કોઈ લેવા દેવા નથી. એ ના તો જીરાની ખેતી કરે છે કે ના રૈડો વાવે છે. એમને બોલાયા છે ભાષણની ટ્રેનિંગ માટે. હા, ભાષણની કોના? કુના? અરે ઓના. પણ જીતુભાઈ અમની વાણી સરસ છે, સરસ બોલી શકે એવા છે. હા, બસ એ સરસ બોલી શકે છે એવી વાણી છે ને, એને થોડીક આમ વાર દેવાની છે. એટલે શું ભાષણની ટ્રેનિંગ ઓને હાલવાની છે તમારે. મને શું જરૂર છે ભાષણની ટ્રેનિંગ? અરે ગોડી, તને ખબર ના પડે? ભાષણ કરીને તને નેતા બનાવવાની છે, નેતા. અરે ગોડી, તને આ બધા રાજકારણ વાળા બધા બોલાવવા આવશે કે તમે મારા પાર્ટીમાં આવીને ભાષણ કરો, અહીં ગાડી આવો, તે કરો, ભાષણ વાલો. તારી પેલી કીટી પાર્ટીઓમાં બધી તારી બેનપણીઓ જોડે જઈને આમ તું સ્ટેજ ઉપર બોલે તો તારા સોટ્ટા પડી જશે. સોટ્ટા પડી એમ જાણ. હા, એટલે સ્પેશિયલ બોલાયા છે સાહેબને કે તારી વાણીની જે મસ્ત છે ને વાણી, એને મસ્ત રીતે આમ કહેવાય ને કે વારી આલે જરા. હા, બોલો તો ક્યારથી ટ્રેનિંગ આપી? સાહેબ એમાં મુહૂર્ત જોવાનું ના આવે, અત્યારથી જ કરી દેવાની ટ્રેનિંગ. હા, ચલો આપ હમણાં ટ્રેનિંગ. ના, ઓય નહીં. તો પેલું ખુરશી ને ટેબલ ને બધું છે ને તો બેહીને તમે પતાવો તમારો. જો સાહેબ ચાલુ કરી દો. જાઓ. હાશ, લમણા લેશે લલિતલાલ, આપણે શું લેવા દેવા. હવે ભાષણ શીખશે એટલે આખી વાણી વરી જશે ઓમ, અને મારે લીલા લે. જુઓ બેન, આ ભાષણ છે ને એના બીજા 2 પણ અર્થ છે. એક સંબોધન
અને બીજો આવે ઉદ્બોધન. અને ભાષણના બે બીજા ઉપશબ્દો છે, સંબોધન. હવે જુઓ, ભાષણની શરૂઆત કેવી રીતે કરવી એ હું તમને સમજાવું. સંબોધનથી, તમે શાંતિ રાખો ઉદ્બોધનથી કરવાની. બેન, શાંતિ રાખો, શાંતિ રાખો. સૌથી પહેલાં તો સ્ટેજ ઉપર કેટલા માણસો બેઠેલા છે એમના નામ અને એમના હોદ્દા. માનનીય પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી, માનનીય મંત્રીશ્રી, જો પધારેલા ધારાસભ્ય તો પધારેલા માનનીય ધારાસભ્યશ્રી, એમના બધાના નામ જોગ એમનો પરિચય આપવાનો તમારે. અને કોઈ ના હોય તો પછી તમારે તમારું પોતાનું નામ આપવાનું કે હું મિસિસ મંગુ. અચ્છા. જુઓ, હંમેશા ભાષણ કરતાં પહેલાં તમારે એ જાણી લેવાનું કે તમારે કયા વિષય ઉપર બોલવાનું છે, તમારું વક્તવ્ય કયા વિષયના અનુરૂપ છે એ તમારે જાણી લેવાનું. અને જુઓ, પછી તમને ખબર પડે કે મારે આ વિષય ઉપર વક્તવ્ય આપવાનું છે, તો એ તમારે ઘેર આવી અને વિષયની આખી તૈયારી કરવાની, બધી જાણકારી મેળવવાની અને તમારી રીતે એક આખો લખાણ તૈયાર કરી દેવાનું કેરિકેચર. અને પછી એના પોઈન્ટ્સ બનાવવાના. પોઈન્ટ વાઇઝ તમે બનાવો એટલે તમે સરળતાથી તમારું વક્તવ્ય આપેલા ટાઈમમાં પૂરું કરી શકો. જુઓ, જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ અને માઇક સામે ઊભા રહો એટલે તમારે એમ સમજવાનું કે આ મારો પતિ છે, હું મારા પતિ સાથે વાત કરી રહી છું. બોલો, તમારા પતિ સાથે વાત કરતાં તમે ગભરાઓ છો? બસ, તો પછી એ જ સમજવાનું કે હું મારા પતિ સાથે વાત કરી રહી છું. એમ જ છટાપૂર્વક તમારો વાત ચાલુ કરી દેવાની. એવું વિચાર એટલે આપણને બીક ના લાગે, હે ને? ના લાગે. બિલકુલ 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 બિલકુલ. થોડું થોડું મને ખબર પડી જાય. બસ, બિલકુલ પરફેક્ટ. જુઓ, આજ માટે આપણે આટલું પૂર્ણ રાખીએ છીએ. હવે તમારે આ જે શીખવાડ્યું ને એની તમારે ઘેર જઈને એની વારે ઘડીએ એની પ્રેક્ટિસ કરતા રહેવાની. અને જેટલી તમારી સતત પ્રેક્ટિસ થતી રહેશે ને એટલો તમારો એ ઉઠાવ, એનો દેખાવ, તમારું વક્તવ્ય એકદમ ખીલવા માંડશે. બરાબર ને? એટલા ભૂલવાનું નહીં અને આ પ્રેક્ટિસ તમારે ઘેર જઈને ચાલુ રાખવાની. સારું, થેન્ક યુ સર. ચલો. કે સૈયર તારો ગાગરો લહેરાય. હા, બોલો સાહેબ. જીતુભાઈ, હા, આજનું સેશન પૂરું થઈ ગયું. વાહ આજની ટ્રેનિંગ પૂરી કરી દીધી. વાહ ચાલો, સાહેબ. તારે હવે હું નીકળું. હવે કાલથી બીજું સેશન ચાલુ કરી દઈશ. કોઈ વાંધો નહીં સાહેબ. બરાબર? હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે જેવું રહ્યું શેષન સાહેબનું. અરે જોરદાર. એમ રાણે બધું બહુ શીખવાડ્યું. હાસ તો વાહ વાહ વાહ, વોટ પાર્ટી તો તે. આમ તમે સીધા બેસી જજો. એટલે પણ હું કોમ છે તારે? હા. હલો હલો હલો, માઇક ચેક. હલો. હા, નમસ્કાર. પછી શું કીધું તું? સંબોધન, ઉદ્બોધન. હા, સંબોધન અને ઉદ્બોધન કરું છું. કોનું કરવાનું હતું? હા, માઇક ના હલાવો ને તમે. હા, તો મંચ ઉપર બિરાજમાન. સીધા રહો ને, માઇક હલાવશો ને મારો અવાજ આમ તેમ થઈ જશે. હા, તો અહીંથી પકડવાનું ને માઇક. હા હા, માઇકમાં બોલ્યું. હેલો. હા, 1 2 3. હા હા, માઇક ઉપર ના, મંચ ઉપર બિરાજમાન માનીય પેલું શું કહેવાનું? એટલે મનન બધું મેં. અરે તમે ચૂપ રહો ને, મને પ્રેક્ટિસ કરો. સાહેબે એવું કીધું કે પ્રેક્ટિસ કરતા રહેશો ને તો પેલું સરસ થઈ જશે તમારે. હા, ભાષણ તો મને ભાષણ. માનનીય મુખ્ય મહેમાન મંત્રી સાહેબ, પછી કયા કયા મંત્રી હોય છે આમાં? હા, ધારાસભ્ય સાહેબ, પછી અરે પેલા સરપંચ. હા, અને એ બધા ના આવ્યા હોય ને તો એવું કીધું કે તમે તમારું ભાષણ એટલે તમારું પેલું સંબોધન શું કહેવાય ને, ઉદ્બોધન. હા, એવું આપી દેવાનું. તો હું મંગુ છું અને મારા એક પતિ છે અને એરિયા ઘેર હોય છે તારે ઝાડુ પોતું વાસણ ને શું આ ઝાડો ને પોતો શીખવાડીને જો તારો સાહેબ તને? એવું નહીં, એમણે એવું કીધું કે તમારે તમારા વિશે કહેવાનું. કોઈ ના હોય ને મંચ ઉપર તો એવું બધું બોલવાનું. અને પછી એમણે એવું કીધું કે એક વિષય લેવાનો. શું લેવાનું એમાં વિષયમાં? મારે ગજવામાં પડ્યું, કાઢ લે. શું કાઢી લે? બોન પડે છે યાર દોસ્ત, તને તો બે સાગર ભાગવત જેવું કારું કોમ છે.
અરે માઈક બનાવી દીધું મારા ટકલાને. અરે પણ એમને જ કીધું હતું કે પતિનો માઈક સમજવાનું એટલે તમને બીક ના લાગે. તમે તમારા પતિથી બીવો છો? મેં કીધું ના. હવે તો મને બીક લાગવા માંડી છે. તમે છે ને હલાહલી ના કરશો. એમણે કીધું હતું કે માઈક ઉપર તમારે બોલવાનું અને તમે મારું માઈક છો તો સંબોધન ઉદ્બોધન કરું છું હું તો મંચ ઉપર બિરાજમાન મુખ્યમંત્રી શ્રી પછી પેલા ઉપમંત્રી શ્રી પછી જો ઉપમંત્રીના બધા ના હોય તો હું મારું ઉદ્બોધન આપું છું. હું મંગુ છું અને હું ઘેર રહું છું અને પછી અલા માઈક છે જી મારું. આ એક તો માઈક વગર મારે ભાષણ કેમનું કરવાનું? એક તો મારે ભાષણ શીખવાનું છે, પછી હું નેતા કેમ નહીં બને? મારે એક તો વિષય પહેલા નક્કી કરવો પડશે કે મારે કયા વિષય પર બોલવું. આમ તો વિષય છે ને આજુબાજુવાળાનો લઉં તો ચાલે, પણ આજુબાજુવાળા વિશે હું બોલીને હું કરવાની હતી? નેતાવાળી આ કઈ આજુબાજુવાળા વિશે બોલવાના હતા? નેતા કયા વિશે બોલે? નેતા બોલે આ બધું આ શું કહેવાય ભ્રષ્ટાચાર ને આ બધું નહીં કરવું ને રોડ બનાવે ને આ બનાવે ને બધું એના વિશે બોલે ને. હવે એના વિશે મારે યાદ કરવું પડશે ને. હવે એના વિશે હું યાદ કેવી રીતે કરે? આ મારું માઈક જ નહીં બોલું એમાં મારે બોલવા તો જોઈએ કે ના બોલવા જોઈએ? આ માઈક વગર હું બોલવાની ચમ નહીં હતી. માઈક વગર મારો અવાજ ચોથી જવાનો હતો. અમારે જઈને કોકીને બોલાવી પડશે. અલી કોકી હોભર દો મારું ભાષણ જરા હોભર દો તું. એટલે રાકેશભાઈ અહીં બોલો બેઠા છો? હા બોલો બોલો બોલો. અચ્છા, હું એમ કહેતો તો કે પેલું ભાષણ શીખવાડે ને હા એ પેલા લલિતભાઈ, હા એમનો નંબર મારા પાસે નહીં, તમારી પાસે છે. હા તે ચમ તમારા આયા નહીં? મેં મોકલ્યા હતા ને તમારે તો આજે. એટલે ભાઈ આયા તા, હા શીખવાડીને જ્યાં અને બરોબર. પાછું કાલે આવવાનું કહીને જ્યાં છે. હા તો ભાઈ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કોઈ નથી. એમને ફોન કરીને એટલું કહી દો કે ભાઈ તમે કાલથી આવતા નહીં. એક દાડાની ફી જે થઈ છે હું એમને ટ્રાન્સફર કરી દે. તે ચમ ભાષણ શીખવાડો ને ના પડે? આ તો હારા મારો રસ્તો પછી તમે મારી જોડે આવીને બેસી શકશો અહીંયા પછી નવરા થઈને. એટલે આ ભાઈ રાકેશભાઈ આ તો ભાષણ ઊંધું પડે છે. ચમ ચમ એટલે મને માઈક નો દંડો સમજે છે ને ભાષણ આ તો ચૂંટણી આવતા પેલો મારા પર ભાષણ ઠોક ઠોક કર્યું છે હમણાં તો. ઓહો દેવા ભાઈ આવો ભાઈ. બસ ભાઈ બોલો બોલો. ભાષણની વાતો ચાલે છે આ બધી તમારે. એટલે આ તમને હું કહું દેવા ભાઈ બધું રમણ ભમણ થઈ ગયું છે ઘરનું વાતાવરણ. શું થયું પાછું? આ પેલું બૈરીનો બબડાટ તે દાડો તમે મને કીધું હા કે ભાઈ તારા આ બબડાટમાંથી છૂટવું હોય તો એક સારો મોટો મોબાઈલ હાલ કે યુટ્યુબ ને ફેસબુક ને આ ઇન્સ્ટાગ્રામ ને બધું જોયા કરશે તારી લપ મટશે. 15,000 નો મોબાઈલ લઈ આવ્યો તો દિયોર મહિની સ્ટોરીઓ ને કથાઓ બધી મને કહેવાની ચાલુ કરી ઓણે. પછી પાછા એક દાડો રાકેશભાઈ મળ્યા તે રાકેશભાઈ કે તમારે તો ટીવી છે મેં કહ્યું જેન ચૂકડું તાકે જેન ચૂકડું ફેંકો અને મોટું પેલું આવે ને એ ટીવી લઈ આવો. તો દિયોરું તો ટીવી લઈ આવ્યો. ત્યાં ટીવીની સિરિયલની કથાઓ ને પિક્ચરની કથાઓ ને ગીતડો ને બીતડો ને બધું મને સંભળાવવાનું ચાલુ કર્યું. મેં પાછો કંટાળ્યો. પાછા રાકેશભાઈ મળ્યા. રાકેશભાઈ કે મારે બૈરીને જેમ ભાષણ શીખવાડજો. તે ભાષણવાળો સાહેબ આવ્યો. ત્યાં આખો ભાષણ મને સંભળાવવા મળી. ત્યાં લપ તો દિયોર બંધ જ નથી થતી. મને તો ખબર નહીં પડતી આનો કોઈ રસ્તો નીકળે કે નહીં. રસ્તો છે શું આ રહ્યો જ ભાષણનો. ઓ ભાઈ તારે મને મરાઈ નાખવો છે? મારા તને મરાવો નથી. તે છે ને માણસ ખોટો પકડ્યો. શીનો? ભાષણ આપવાનો. અચ્છા, હા તો હવે પણ મારા હાચો મોણો લાવો ચોથી. આ રહ્યો તારા હામું દેવો નહીં જેવો તેવો. એટલે તું ભાષણ શીખવાડે? હા કેમ? પાછો વળી જા ઊભી પૂછડીએ ના હે તું તું મારા બૈરાને જોડતો નહીં ભાઈ. અરે તું જોતો ખરો જીતું. વિશ્વાસ રાખ મારી ઉપર. તું એક તો વિશ્વાસ રાખીને જો તું કહે ક્યાં વાત હે. હેડો તાણ હવે આ જમાઈ જોઈએ. હા તો આજથી જ ચાલુ કરો. મને તો શું વાતો છે હેડો. તો ભાઈ આજથી જ લઈ જાઓ. આપણા ભાઈ દેવાના આજથી જ લઈ જાઓ. હેડો તમે બી હરકતા હાલો છો એને. આવું ને આવું લોકો ના કરશો. આવો. વાહ ભાઈ વાહ. જગમગ દાડામાં બબે તત્રણ હાડીઓ બદલવાની ચાલુ કરી છે ને કઈ. એમાં એવું છે ને કે હવે હું નેતા બનીશ એટલે હું ભાષણો આલીશ. એટલે હું પેલું પ્રેક્ટિસ કરું છું કે હું કઈ હાડીમાં હારી લાગીશ અને કઈ હાડી પહેરીને મારે ભાષણ આપવા જવાનું. સરે કીધું હતું ને પ્રેક્ટિસ કરતા રહેવાનું. એટલે આજે એમણે શીખવાડ્યું બધું. હવે પ્રેક્ટિસ કરું છું. એટલે હાડીથી શરૂઆત કરીને તમે જતા રહેતા માઇક વગર કરું ચમનું. હેડો હવે માઇક બની જાવ તમે. ઓ ભાઈ માઇક બાઇક સાઈડ પર મેલ. માઇક તો ઓલવાઈ ગયું છે. હવે મારી વાત સાંભળ. પેલા સાહેબ જે હતા ને એમની જગ્યાએ એક નવા સાહેબ આવી ગયા છે. ચમ એટલે પેલા જે સાહેબ હતા ને એમના હાથ નીચે જેણે ટ્રેનિંગ લીધી છે ને એ બધા નેતાઓ સ્ટેજ ઉપર જોડો હોય છે. જોડો ટામેટો ને એડો ને બધું ફેંક. અને મારે તને જે લેવલની નેતા બનાવી છે ને તો તાળીઓના ગડગડાટ થઈ જવા જોઈએ. લોકોના હાથનો આડકો ભાગી જાય પણ તાળીઓ બંધ ના થાય. સમજી? એટલે એ સાહેબ આ છે તાળીઓવાળા. અને સાહેબ તને આજથી જ
આવી ટ્રેનિંગ તારી નેતાની ભાષણની ચાલુ કરી દે છે. આર્યા મને શીખવાડશે હા. સાહેબ મને થોડું બહુ તો આવડે છે જેમ કે પેલા સાહેબ આવ્યા હતા ને એમણે મને બધું શીખવાડી દીધું ઉદ્બોધન સંબોધન ગડબોધન બધું શીખવાડી દીધું. અરે એ બધું ડિલીટ મારી દો નીકળ જોડા ખાશો. શું નવી ઘોડી નવો દાવ નવેસરથી બધું શીખવાનું છે આપણે. હારું તો હેડો શીખવાડો. ડિલીટ મારી દીધું. હા મારી દીધું. લેડો તો પછી જો ભાઈ શીખવાડ દો. તો પેલું ટ્રેનિંગ સ્કૂલ ત્યો છે હા, હેડો. એટલે તો ટેબલો મેલ્યો છે. હાશ હરકતું દેવાય જા લીધું છે, શીખાડવા દો હવે એને અજમાવા દો. હું તો આડો પડું ભાઈ. એ દાંતણ છે ભૂરા દાંતણ છે, લેબડાનું લીલું દાંતણ છે. આવો સાહેબ. હા તો જો સાહેબ પેલા સાહેબે મને શીખવાડ્યું તો છે ઉદ્બોધન ને સંબોધન કરતા મેં તમને કીધું નહીં હમણાં કે ડિલીટ મારો. ડિલીટ મારી દો એને ડિલીટ. હા હા મારી દીધું delete. હા જો તમને કહું સારામાં સારું ભાષણ જો તમારે શીખવું હોય તો એનો મંત્ર છે મૌન. મૌન રહેવું પડશે તમારે એકદમ. પણ સાહેબ આ મૌન શું કામ રાખવાનું? એનર્જી બધી એકત્રિત કરવાની અને જ્યારે પછી તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે ભાષણ કરો ત્યારે ફેંકવાની. પછી જો તમને તાળીઓ પડશે તાળીઓ. અચ્છા પણ પછી પ્રેક્ટિસ કરવી હોય તો? પ્રેક્ટિસ કરવાની ને અંદર મૌનમાં પ્રેક્ટિસ કરવાની. અચ્છા મનમાં કરવા. હા મનમાં કરવાની. અચ્છા અચ્છા. હું જે તમને ભાષણ શીખવાડું ને એ ફક્ત સ્ટેજ ઉપર જઈને ફેંકવાનું. પછી જુઓ કેવી તાલીઓ તમારી પર ફેંકાય છે. હેડો તણાવ મને ભાષણ શીખવાડ દો. હા હવે હું તમને ભાષણ શીખવાડ દઉં. ભાષણ કેવી રીતે શીખાય. ભાષણ તો તમને આવડી ગયું છે. હવે આની છે ને કોઈ પ્રેક્ટિસ કરવાની નથી. આને છે ને સીધું સ્ટેજ ઉપર જઈ અને ફેંકવાનું છે. પણ સાહેબ આ પ્રેક્ટિસ ના કરું તો પછી મને ભાષણ યાદ છે એવી રીતે રહે. મારે બોલવું તો પડે ને. એ નહીં કરવાનું? મનમાં બોલવાનું. બોલો તો મનમાં. હા સાહેબ આ તો મનમાં બોલાય છે. એકદમ આમ કેવી પ્રેક્ટિસ થાય છે મનમાં. તમે સાચું કીધું. આ મનમાં બોલવાથી છે ને એનર્જી કેટલી બધી આમ બચી જાય છે. અને આ એનર્જી બચે એટલે આમ સ્ટેજ ઉપર કેટલો મારો વટ પડી જાય. પડી જશે. ના એનર્જી મારો અવાજ ખરાબ થઈ જાય હું આ પ્રેક્ટિસ કરું તો બોલ કરું તો. અને પછી કેવો ફિયાસ્કો થઈ જાય. લોકો આ ટોમેટો ને પેલું ચપ્પલો ને બપ્પલો મારે જ ને પછી. હવે સમજી ગયા તમે. મનમાં બોલવાનું. અને આ તમે મને હારા સાહેબ મળી જા. હવે મને લાગે કે હવે તમે બરાબર છો. હે ને તો પછી હા. તમે મનમાં જો practice એવી કરો. તાલીઓ પડશે ને એવી તાલીઓ પડશે ને કે ના પૂછોની વાત. તમે જોજો ને. હવે બીજો વિષય છે ને એ આપણે કાલે પકડી. શું કરવાનું? મનમાં રટવાનું. હા બરોબર. ચલો તો પછી આપણે જઈએ. શીખી લીધું ભાષણ? અરે ભાષણ નહીં કરવું. પ્રેક્ટિસ. માઇક બનું માઇક. પ્રેક્ટિસ ચાલુ છે. ચલો આ સ્ટેજ નથી. ભાષણ કરો. જીતુ બોલાવે. અલ્યા દેવા, અલ્યા તે તો જબ્બર આ માઈક બંધ કરી દીધું. પણ આ કર્યું ચમનું? આ ટપ બંધ કર અને શાંતિથી રોટલા બનાવે ને રોટલા ખા. બીજી વાત છોડતું. મારા જીવ ટપે બંધ થઈ ગયું મારે તો. વાહ વાહ. એટલે આ આખી જિંદગી આમ રહેશે? અરે તું ચિંતા છોડી દે હવે. અને જો
તારા છે ને ઘરે શાંતિ થઈ ગઈ અને હવે ભાભી છે ને બહાર જશે ભાષણ આપશે ને તો નીતા બનશે એ તારા પાછું નફામાં. વાહ 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 દેવા કેવું પડે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ પેલું નહીં કીધું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ચેન. હે આ જુઓ ગુરુજી દાઢા ને ફાઢા ને બધું જે વધાર્યું છે, આ દિયોર આ દાઢીઓ ને બાડીઓ વધારે છે એટલા માટે કે એ બધું ગનો લઈને બેઠા છે અને એમનું ગનોના દાઢીમથી બાયણે આવ્યું છે એક મારા ઘેર સુધી. વાહ વાહ દેવા વાહ કેવું પડે. મારું નામ છે દેવો, નથી જેવો તેવો. વાહ વાહ વાહ. હવે તો બૂમે પાડવાની ના રહી, સીધું ખાવા જ જાઓ. તમારે ખાવું હોય હેડો. દાદા તું તાર ખાન મોજ કર. જય મહાકાળ. જય મહાકાળ. એ ખાવાનું બને તો ઈશારો કરજે.